નમસ્તે મિત્રો, અગાઉ આપણે અંકોની પેટર્ન જોઈ, બરાબર? ત્યારબાદ આ ચોથી એકમ ફરીથી જોઈ લઈએ કે 12 ક, 13 ખ, 14 ગ છે તો 15 શું આવશે મિત્રો? તો કે ઘ આવશે, બરાબર? 15 ઘ. અને 16 પછી શું આવે? તો કે 16 ઘ પછી શું આવે મિત્રો? તો કે ચ. તો અહીંયા 16 શું કરીશું? 16 ચ, બરાબર? આવી રીતે પેટર્ન બનાવવાની. આને શું કહેવાય મિત્રો? વિકસતી પેટર્ન કહેવાય. નીચેની વિકસતી પેટર્ન જુઓ અને ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે. તો આપણે વિકસતી પેટર્ન જોવાની છે મિત્રો. તો જુઓ અહીંયા 1 છે, પછી 3 છે, પછી 6 છે અને પછી 10 છે. તો તમે જુઓ 1 ની અંદર કેટલા ઉમેરા? તો 3 થયા. તો કે 1 ની અંદર 2 ઉમેરા તો 3 થયા. તો 3 ની અંદર 3 ઉમેરા તો 6 થયા. અહીંયા 2 ઉમેરા મિત્રો, જુઓ અહીંયા 2 ઉમેરા, અહીંયા 3 ઉમેરા, બરાબર? તો હવે જુઓ 6 ની અંદર કેટલા ઉમેરા? તો 10 થયા. તો કે 4 અહીંયા ઉમેરા. તો હવે અહીંયા કેટલા ઉમેરવા પડશે? 10 ની અંદર 4 પછી કેટલા આવે? 5. તો 10 ની અંદર 5 ઉમેરી તો કેટલા થાય મિત્રો? 15. એક એક સંખ્યા વધારતી જવાની છે. અહીંયા 5 ઉમેરા છે, અહીંયા 5 હું લખું છું. તો અહીંયા કેટલા ઉમેરા મિત્રો? 6 ઉમેરવાના. 15 ની અંદર 6 ઉમેરી તો કેટલા થાય મિત્રો? 21, બરાબર? આ 21. 6 પછી શું આવશે? તો કે 7. તો 21 ની અંદર 7 ઉમેરો તો કેટલા થાય? તો કે 21 ની અંદર 7 ઉમેરીએ મિત્રો તો 28 થાય. અહીંયા 7 ઉમેરા. હવે અહીંયા કેટલા ઉમેરવાના? તેમાં ખ્યાલ ખાતર હું અહીંયા લખું છું 7. અહીંયા 8 ઉમેરવામાં. તો 28 ની અંદર 8 ઉમેરી તો કેટલા થાય મિત્રો? તો 36 થાય. તમે સરવાળો કરો. 28 માં 8 ઉમેરો તો કેટલા થાય? 36. હવે 36 ની અંદર કેટલા ઉમેરવાના મિત્રો? તો કે 9. તો અહીંયા શું આવશે? 36 ની અંદર 9 ઉમેરો તો કેટલા થાય? તો 9 ને 6 15 નો 5 વધી 1 3 ને 4 એટલે કેટલા થયા મિત્રો? 45 થયા. તો આને કહેવાય વિકસતી પેટર્ન. મેં અહીંયા મિત્રો એટલા માટે લખ્યું છે કે અહીંયા શું કર્યું છે? 2 ઉમેરા, 3 4 5 6 7 8 9 એમ આગળ એટલા જે સંખ્યા આવે એમાં એટલા ઉમેરવાના છે. પછી જો અહીંયા 0 અને 2 તો 2, પછી અહીંયા 6 અને અહીંયા 12. તો અહીંયા 2 છે તો 2 અહીંયા જો 4 પછી 5 6 થાય. પછી 6 અહીંયા 6 ને 6 12. તો અહીંયા કઈ રીતે વિકસતી પેટર્ન બનશે? 2 પછી 3 4 5 6 એટલે આમાં કેટલા ઉમેરા મિત્રો? 2 પછી 3 4 5 6 એટલે કેટલા ઉમેરા? 4 ઉમેરા, બરાબર? 2 માં 4 ઉમેરા એટલે કેટલા થયા? 6 થયા. 6 પછી 7 8 9 10 11 12. તો આમાં કેટલા ઉમેરા? એક નહીં ને એક સંખ્યા એટલે કે 2 સંખ્યાનો વધારો થાય છે. 6 ઉમેરા એટલે કેટલા થયા? 12. હવે 6 પછી કેટલા આવે મિત્રો? તો કે 8 આવે, બરાબર? તો 6 પછી 8 આવે તો 12 ની અંદર તમારે કેટલા ઉમેરવાના? બરાબર? 6 પછી 8 આવે તો 12 ની અંદર તમે 8 ઉમેરો તો કેટલા થાય મિત્રો? 20 થશે, બરાબર? પછી 8 પછી 10 આવશે ને મિત્રો? તો 20 ની અંદર તમારે કેટલા ઉમેરવાના? 10. તો કેટલા થાય મિત્રો? તો કે 30. અહીંયા કેટલા આવ્યા હતા? 6. પછી અહીંયા 8. અહીંયા કેટલા ઉમેરા? 10. હવે અહીંયા કેટલા આવશે? 12. તો 30 ની અંદર 12 ઉમેરો તો 30 ને 10 40 અને 2 42 એટલે કેટલા થયા મિત્રો? 42 થયા. હવે 12 પછી અહીંયા 14 ઉમેરવાના આવશે ને? તો 42 ની અંદર 14 ઉમેરો તો કેટલા થાય? તો કે 42 ની અંદર તમારે 14 ઉમેરવા છે તો 4 ને 2 6 અને 4 ને 1 5 એટલે 56 થાય. તો 14 અહીંયા ઉમેરા પછી 15 ને અહીંયા 16 તો 56 ની અંદર 16 ઉમેરવાના છે. તો 6 ને 6 12 નો બગડો વધી 1 5 ને 1 6 અને 1 7 એટલે કેટલા થયા મિત્રો? 72 થયા, બરાબર? એટલે આવી રીતે શું થાય છે? અહીંયા 4 અહીંયા 6 અહીંયા 8 10 12 14 અને 16 એટલે એ સંખ્યામાં આપણે એટલા ઉમેરતા ગયા, બરાબર? હવે અહીંયા કઈ પેટર્ન બને છે? જુઓ 1 પછી અહીંયા 3. તો અહીંયા મિત્રો 7 છે તો આપણે કદાચ જોઈ શકીએ કે 1 છે પછી 2 અને
3 બરોબર। 1 ના ડબલ કેટલા થયા મિત્રો 2 2 માં 1 ઉમેરો તો કેટલા થયા 3 3 થઈ ગયા। પછી 1 ને 1 2 બરોબર। 2 માં 1 ઉમેરો તો 3 પછી 3 ને 3 6 6 માં 1 ઉમેરો તો કેટલા થયા મિત્રો 7 થયા બરોબર। પછી જુઓ અહીંયા 7 ને 7 14 તો એમાંથી એક શું કરવાનું મિત્રો બાદ કર્યો 2 માં 1 ઉમેરો અને પછી 2 માં બાદ કરવાનું એવું કદાચ પેટર્ન બની શકે કેમ કે અહીંયા 1 છે તો 1 ને 1 2 પછી એમાં 1 ઉમેરી તો 3 3 ને 3 6 6 ને 1 7 7 ને 7 14 એમાંથી એક શું કર્યો મિત્રો બાદ કર્યો તો 13 તો 13 ને 13 કેટલા થાય 26 26 ને 1 કેટલા થઈ છે મિત્રો 27 બરોબર। પછી 27 ને 27 54 2 વાર ઉમેરવાનો 1 વાર બાદ કરવાનો એવી પેટર્ન બનશે। 27 ના ડબલ 54 54 ને કેટલા થયા 55 હવે મિત્રો 55 ના ડબલ કેટલા થાય તો 55 ને 55 કેટલા થાય 5 5 10 ની શૂન્ય વધી 1 5 5 10 ને 1 11 એટલે કેટલા થાય મિત્રો 55 ના ડબલ 110 થાય તો એમાંથી એક બાદ કરી દઈ તો કેટલા મિત્રો આવે 109 આવે। હવે 109 ના ડબલ કરવાના અને એમાં 1 ઉમેરવાનું છે તો 109 ના ડબલ તો 109 ના ડબલ કેટલા થાય 9 ને 9 18 નો આંકડો અહીંયા તમને ખ્યાલ આવે એટલા માટે હું સાઈડમાં કરું છું 109 બરોબર અને વધી 1 અને 1 ને 1 2 એટલે કેટલા થાય 109 ને 109 218 તો હવે એમાં શું કરવાનું 1 ઉમેરવાનો કેમ કે અહીંયા આપણે બાદ કર્યો હતો ને હવે અહીંયા ઉમેરવાનો 218 ને 1 એટલે કેટલા થાય મિત્રો 219 અને અહીંયા આના ડબલ કરીને 1 ઉમેરી દેવાનો બરાબર 219 અહીંયા લખીશું અને અહીંયા 219 ના ડબલ કેટલા થાય તો કે 9 ને 9 18 અહીંયા 18 નો આંકડો વધી 1 1 2 અને 3 અને 2 ને 2 4 438 થાય અને એમાં આપણે 1 ઉમેરી દઈએ એટલે 449 બરાબર 438 અને 1 ઉમેરી દેવાનો સોરી 38 ને 1 39 બરાબર થઈ ગયું। આ વિકસતી પેટર્ન છે। હવે જોઈ લેજો અહીંયા 2 છે અહીંયા 3 છે 2 માં 1 ઉમેરા તો 3 બરાબર પછી અહીંયા 6 આવ્યા તો 3 પછી 4 5 અને 6 આમાં 1 ઉમેરા બરાબર ધ્યાન રાખજો પછી અહીંયા બરાબર 3 4 5 અને 6 એટલે કે 3 ઉમેરા 6 પછી 7 8 9 10 અને 11 તો અહીંયા કેટલા ઉમેરા 5 ઉમેરા 11 પછી 12 13 14 15 16 17 ને 18 તો અહીંયા કેટલા ઉમેરા મિત્રો 7 ઉમેરા બરાબર એટલે કે 1 પછી 2 નહીં ને 3 4 નહીં ને 5 6 નહીં ને 7 હવે 8 નહીં ને અહીંયા કેટલા આવશે મિત્રો 9 આવશે જો આ એરિયા મેં અહીંયા 9 લખ્યા છે અહીંયા ગણતરી કઈ રીતે અહીંયા જો 1 બરાબર 3 5 પછી 7 9 11 પછી 12 ને 13 14 15 16 ને 17 તો જોવો અહીંયા 1 3 અને 5 સુધી આવી ગયું
તો અહીંયા કેટલા છે જો 1 3 5 7 હવે કેટલા આવશે તો કે 9 તો કે 18 માં તમે 9 ઉમેરો તો કેટલા થાય મિત્રો તો 18 માં તમે 9 ઉમેરો તો 9 ને 8 કેટલા થાય 7 9 ને 8 17 નો 7 વધી 1 બરોબર 1 ને 1 2 એટલે કેટલા થયા 27 થાય બરોબર। હવે 27 માં કેટલા ઉમેરવાના મિત્રો 11 આવશે 9 પછી 10 નહીં ને 11 તો હવે આમાં 27 માં તમે 11 ઉમેરો તો 7 ને 1 8 અને 2 ને 1 3 એટલે કેટલા થયા મિત્રો 38 હવે 38 ની અંદર કેટલા ઉમેરવાના તો 12 નહીં આવે 13 આવશે તો આમાં તમે 13 ઉમેરો તો કે 8 પછી 8 ને 3 11 નો એકડો થશે અને વધી આવશે 1 તો 1 ને 1 2 2 3 3 ને 1 4 ને 1 5 એટલે કેટલા થશે મિત્રો 51 થઈ જશે બરાબર। હવે 51 ની અંદર કેટલા ઉમેરવાના 15 આવશે ઉમેરવાના તો 5 ને 1 કેટલા થશે મિત્રો 6 અને 5 ને 1 તો કે 6 એટલે 66 થઈ જશે 66 ની અંદર કેટલા ઉમેરવાના 17 તો 6 ને 7 કેટલા થાય તો કે 13 નો તગડો વધી 1 6 ને 1 7 7 ને 1 વધી 8 એટલે કેટલા થયા મિત્રો 83 થયા એટલે આવી રીતે આમાં વિકસતી પેટર્ન બને છે 1 ઉમેરવાના 3 ઉમેરવાના 5 7 એવી રીતે ઉમેરતું જવાનું છે બરોબર મિત્રો। પછી જુઓ ખાનગી સંદેશા મિત્રો ખાનગી સંદેશા છે અમૃતા અને પારિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે તો તમે કોઈ પણ કોડ વર્ડ બનાવી અને તમે કરી શકો છો બરોબર। અહીંયા શું છે હું કેન્ટીનમાં છું એવું લખે છે તો એવું કદાચ લખવું હોય કે હું કેન્ટીનમાં છું તો હું નો કોડ વર્ડ કયો બનાવ્યો 3 બનાવ્યો છે અહીંયા તું કઈ જગ્યાએ છે એવું લખે છે બરાબર તું કઈ ખાનગી સંદેશા છે તું કઈ જગ્યાએ છે શું તમે કહી શકશો કે તેવું શું કહેવા માંગે છે તો કે હા આ શું કહે છે અમૃતા તો કે તું કઈ જગ્યાએ છે તો કે આ લખે છે તો કે આવી રીતે જે લખ્યું છે 3 તો કે હું કેન્ટીનમાં છું બરાબર એવી રીતે જો અહીંયા તું કઈ જગ્યાએ છે બરાબર આવી રીતે અહીંયા 3 તગડા લખ્યા કક્કો કે એવું કંઈ પણ એ લખી શકે એવી રીતે તમે ખાનગી સંદેશા લખી શકો બરાબર। આ બંને ખાનગી સંદેશાઓ છે પેટર્નને ઓળખો અને છુપાયેલા વાક્યને શોધી કાઢવાનો તો અહીંયા હું કેન્ટીનમાં છું બરાબર। ત્યારબાદ જોઈએ અહીંયા જો કે હું મારી મમ્મીને ચાહું છું અને આમાં શું લખ્યું છે અહીંયા શું લખ્યું છે મગન બરોબર થઈ શકે મગન વર્ડ અહીંયા જો આ મગન વડ પર ચડ બરાબર મકન બરાબર એમ આવે મકન વડ પર ચડ। હવે તમે પણ તમારા ખાનગી સંદેશા અહીંયા બનાવી શકો છો એવી રીતે તમારે બનાવવાના કક્કાને પેટર્ને લઈ શકો અને નંબરે પણ તમે લઈ શકો 1 થી 10 ની અંદર એકી અને બેકી સંખ્યાની પેટર્ન છે તો અહીંયા આપણને 1 થી 100 સુધીના અંકો લખેલા છે બરાબર જો નીચેથી ચાલુ કરેલા છે અહીંયા 1 થી સ્ટાર્ટ થાય છે અને અહીંયા 100 એ પૂરું થઈ જાય છે મિત્રો। તો એકી અને બેકી સંખ્યા કઈ તો કે જોવો આપણને બ્લુમાં લખેલું છે એ બધી એકી સંખ્યાઓ છે આ છે આ અને જે યલો કલરમાં છે એ બધી કઈ છે બેકી સંખ્યા। તો બેકી સંખ્યા એટલે શું કે જે સંખ્યાના 2 સરખા ભાગ પડે એને શું કહેવાય બેકી અને જે સંખ્યાના 2 સરખા ભાગ ન પડે એને શું કહેવાય એકી। તો કોઈ પણ એક વસ્તુ હોય તો એના 2 સરખા ભાગ ન પડે બરાબર તો એ એકી છે 2 છે એના 2 સરખા ભાગ પડે 1 અને 1 તો એ બેકી થઈ જશે।